વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તળાવોના બ્યુટિફિકેશન પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ વિકાસની વાસ્તવિકતા કેટલી પોકળ છે તેની સાબિતી વાડી વિસ્તારમાં આવેલું રામનાથ તળાવ આપી રહ્યું છે। કરોડોના ખર્ચ બાદ પણ આ તળાવ હાલમાં ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે। વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા રામનાથ તળાવના બ્યુટિફિકેશન માટે પાલિકા દ્વારા લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જેનો હેતુ લોકો માટે હરવા ફરવાનું સ્થળ બનાવવાનો હતો, પરંતુ આજે સ્થિતિ તદ્દન વિપરીત છે। તળાવના કિનારે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જાણે કે આખું તળાવ ગંદકીનું કેન્દ્ર બની ગયું હોય। માત્ર ગંદકી જ નહીં, તળાવની વચ્ચે શોભા વધારવા માટે લગાવવામાં આવેલો ફુવારો પણ લાંબા સમયથી બંધ અને તૂટેલી હાલતમાં છે। એટલું જ નહીં, સાંજના સમયે અહીં અંધારપટ છવાયેલો રહે છે, કારણ કે લાઇટિંગની સુવિધા પણ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે। સુરક્ષાના નામે અહીં કંઈ જ નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે। વોર્ડ નંબર 14ના કોંગ્રેસના કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મ ભટ્ટે તળાવની સ્થળ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે વડોદરા મહાનગરપાલિકાના તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે લોકોના ટેક્સના પૈસાનો આ રીતે વ્યય કરવો એ ગુનો છે। તંત્રની બેદરકારીના કારણે આજે એક ઐતિહાસિક અને સુંદર તળાવ તેની ગરિમા ગુમાવી રહ્યું છે। નંબર 14ના કાઉન્સિલરો રામનાથ મહાદેવ દર્શન ખાતે આવ્યા હતા, જે અમારા વિસ્તારમાં આવેલી છે, પરંતુ બાજુમાં મેં જોયું કે બ્યુટિફિકેશનના નામે શું ચાલી રહ્યું છે, કયા કાવતરા ચાલી રહ્યા છે। તમને ખબર પડી કે જે મોદી સાહેબના નામે 12 વર્ષના સુશાસનને નિમિત્તે 5 જૂને વૃક્ષો લાવવામાં આવ્યા હતા, એ 100% વડોદરા શહેરના કોર્પોરેશનનું કુશાસન સાબિત થઈ રહ્યું છે। કારણ કે જનતાના ટેક્સના રૂપિયા, પસીનાના રૂપિયા જે જનતા આપી રહી છે, આ લોકોને જનતાના રૂપિયા લોકો દુરુપયોગ કરી રહ્યા છે। છોડવા લઈને છોડવાના સાઈડ પર મૂકીને છોડવા ભરી ગયા છે। એની પહેલાં પણ જે છોડવા હતા એ છોડવા બધા કોઈ પાણી નથી નાખતું, કોઈ માવજત નથી કરતું, એને કારણે બની ગયા છે। બીજી બાજુ તળાવની હાલત જો, તળાવમાં ડમ્પિંગ ગાડી હાલત બની ગઈ છે, કચરાના ઢગલા જોવા મળે છે, અંદર કૂતરા ફરી રહ્યા છે તળાવ અંદર। આથી કેવું તળાવ કૂતરા રમવા માટેનું તળાવ બનાવ્યું છે, કે પાણી નથી, તળાવમાં ગંદકીનું ચારે બધું સાંભળે છે। તો આ તે કેવું લોકો બ્યુટિફિકેશન કરી રહ્યા છે, આ માત્ર જનતાના રૂપિયાનો દુર્વ્યવહાર થઈ રહ્યો છે। આ લોકોએ રામના તળાવ રામના નામને પણ નથી છોડી ભ્રષ્ટાચાર માટે। વિચાર કરો કે જે લોકો રામને ના છોડતા જનતાને શું છોડવાના છે। એટલે આ 100% વડોદરા શહેરનું કુશાસન સાબિત થઈ રહ્યું છે અને જનતાના રૂપિયાનો દુર્વ્યવહાર થઈ રહ્યો છે।